નમસ્કાર મિત્રો, હું છું પ્રવીણજી વામૈયા. વાત કરવા જઈ રહ્યો છું તો આપણા ગામની, વામૈયા ગામની અમારા બે ભાઈઓને 2022ની વાત કરું છું. તો મારા બે ભાઈઓને પાટણમાં એલસીબી વાળાને વગર કોઈ વોક નહોતો, કોઈ ગુનો નહોતો. બે ભાઈઓને મારવામાં આવ્યો હતો, ઢોર માર્યો હતો. એ વખતે આપણી સમાજના બધા લોકો ભેળા થઈને આવેદનપત્ર આપ્યા હતા, રેલીઓ કાઢી હતી, મિટિંગો કરી હતી, પણ કોઈ પોલીસે આપણો કેસ લીધો નહોતો. એના પછી વામૈયા મારા ઘરે જ મિટિંગ રાખેલી હતી. આપણી સમાજની દરેક સમાજના લોકો આવ્યા હતા, આગેવાનો આવ્યા હતા, ધારાસભ્યો આવ્યા હતા, બધા આવ્યા હતા. બારગામ ડેરનો બહુ સપોર્ટ કર્યો હતો, બારગામ કાકોશી સપોર્ટ કર્યો હતો ફૂલ, અને બારગામ વામૈયા ફૂલ સપોર્ટ કર્યો હતો, અને આપણા સમાજના સર્વ હગાવાલોએ પણ સપોર્ટ કર્યો હતો. તે છતાં આપણી ફરિયાદ લેવામાં નહોતી આવી. એના પછી અમે ગયા હતા જેતપુર, આપણા બળવંતસિંહ ધારાસભ્ય ફાયણ, એમને પણ કીધું હતું ફરિયાદ લેવડાવવાનું, કે એડો હું ફોન કરીને કહું છું કે ફરિયાદ લઈ રહી. તે છતાં પણ પાટણમાં એના પછી અમે જ્યાં પણ તો ફરિયાદ નથી લીધી. તો પછી આટલું આપણી સમાજ ભેળો થાય, આટલું કરે તો છતાં આપણી સમાજમાં આવું બી ના બનતી હોય ને પોલીસ પણ ફરિયાદ ના લેતી હોય, તો પછી આપણે સમજા જેવું છે. સમાજની અંદર મોટા મોટા નેતાઓ હશે, પણ જાણે સમાજની જરૂર પડે છે તાણે પણ કોમ થતા ના હોય. એટલે આપણે વિચારવા જેવું. બળવંતસિંહ ધારાસભ્ય એટલા બધા મોટા, એટલા બધા પાર્ટીની અંદર પણ બહુ જાણીતા માણસ છે, પણ તો છતાં આપણી ફરિયાદ લેવરાઈ નથી એમને લોકોએ. ભરતસિંહ ડાભી પણ એમનું બહુ માન છે પાર્ટીમાં, પણ એ લોકોએ આપણા માટે કોઈ બોલવા તૈયાર નહોતા. કે બળવંતસિંહ રાજપૂત સાહેબ સિદ્ધપુર ધારાસભ્ય પણ આપણા માટે બોલવા તૈયાર નહોતા. એ વખતે સમાજને આપણે જાતે કેસ લડવો પડ્યો હતો. કોઈ ધારાસભ્ય ભાજપના આપણા માટે બોલવા તૈયાર નહોતા. એટલે આવા લોકોને આપણે જરૂર નહીં. ભાજપના હોય તો એમના ઘેરસો બેસી રહ્યા, આપણે આપણી રીતે કરવું પડશે. આપણા માટે કોઈ બોલવા તૈયાર નહીં. આપણે જાણે ચૂંટણી આવે ને ખોબલે વોટ આલીને ધારાસભ્ય બનાવે છે, સંસદ સભ્ય બનાવે છે, અને જાણે સમાજની જરૂર પડે છે, સમાજને અન્યાય થયો હોય તાણે આપણે ફોન કરીએ તો કે અમે મિટિંગમાં છીએ, અમે ગાંધીનગર છે, અમે દિલ્હી છે, તાણે સમાજની જરૂર નહીં હોતી આ લોકોને. એના પછી વામૈયાના હમણાં 18 જણાને લઈ જઈને ઢોર માર્યો અને વરઘોડા કાઢ્યા. એમને આવું બધું થયું, પણ કોઈ ભાજપનો નેતા એમના સપોર્ટમાં આવ્યો નહીં. એમાં કોઈ 18 તો ગુનેગાર નહોતા, અમુકમાં નિર્દોષ માણસો હતા. આવું બધું સમાજને અન્યાય થતો હોય તો ભાજપને વોટ કોઈ આલશો જ નહીં. હું મારા વામૈયા ગામને પણ વિનંતી કરું છું, બારગામ ડેરને પણ વિનંતી કરું છું, હંમેશા કાકોશીને કહેવા માગું છું, પણ ક્ષત્રિય સમાજમાં જો અન્યાય થતો હોય ને આપણા સમાજના ભાજપમાં બેઠેલા ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય કે જિલ્લા ડેલીગેટ ગમે તે હોય, સમાજની અંદર જો આવે સમય ના આવતા હોય તો આ લોકોને આપણે જરૂર નહીં, અમને ઘર ભેગા કરવા પડે. બીજી સમાજના આપણને સપોર્ટ કરતા હોય ને આપણી સમાજના પાછળ બેસી રહેતા હોય તો આવા લોકોને આપણી જરૂર નહીં. 2022માં આપણો કેસ બનેલો છે, હજી પણ તારીખો ભરી જોઈએ, તારીખ ઉપર તારીખ, હજી પણ કોઈ ન્યાય મળ્યો નહીં. અને એમને કોઈક થયું હોય ને ભાજપ સરકારમાં તો તરત FIR ફાટી જાય અને તરત એમને સજા મળી જાય. એટલે આવી સરકારને આપણે જરૂર નહીં. ગમે તે આપણી સમાજના લોકો જો આવું કરતા હોય તો પછી બીજી સમાજના હારા આપણા માટે તો.
અને જે ગામના અમૈયા ગામના વાડીથી પાછા 13થી 18 જણા જે મારવામાં આવે છે એમને પણ હું વિનંતી કરું છું અમૈયાના મારા ગામના જ છે, પણ જો તમે પણ મજબૂતાથી લડશો ને પોલીસમાં તો કેસમાં જીતી શકશો ને, કે જો તમે પાહુ મિલશો ને તો બસ સમાજ આપણા પર ભરોસો ના કરે, સમાજ આપણા પર વિશ્વાસ ના કરે આપણે ફરી જઈએ તો. એટલે આપણે મજબૂત થાયથી જેને કેસ કર્યા છે ને એને મજબૂત થાયથી લડવું પડશે. નકર એક વખત જો આપણે ગલતી થઈ જાય ને આપણે સમાધાન કરી દે ગમે તે કરી દે તો ફરી પાછું આપણા ઉપર કોઈ ભરોસો ના કરે. અમારા ઉપર તે વખતે 2 ભાઈઓને માર્યા હતા, એ વખતે ઘણી ઓફરો આવતી હતી, પણ આપણે એ રસ્તે ના જવાય. સમાજ ઉપર ભરોસો રાખવો પડે. આપણે સમાજે આપણને ફૂલ સપોર્ટ કર્યો હોય ને તો સમાજ બહાર આપણે જવાય ના, લડી લેવું પડે ગમે તે થઈ જાય, પછી હારે કે જીતતો. અને આવા નેતાઓને કહું છું, બળવંતસિંહ રાજપૂતને અને ભરતસિંહ ડાભીને, આ લોકોને આપણે જરૂર ગામની અંદર. ભરતસિંહ ડાભીએ તો આપણે અમૈયાની ગામની અંદર સારો બોકડો છે, ઊંચો નહીં, અને મોટી મોટી વાતો કરશે. ઘણા બધા ગામ હજી બાકી છે. અમૈયાથી કમળીવાળા રોડ, હમણાં હું એક ભાજપના કાર્યકર્તાને પૂછ્યું, ભાઈ આપણે કમળીવાળા રોડ કીધું ઘણા વર્ષોથી કીધું માગણી છે, હજી સુધી કેમ બનતો નહીં? એક કે ખર્ચો બહુ પડે છે કે અમૈયાથી કમળીવાળા રોડને. તો ભાઈ આપણા ગામમાં એકલો જ ખર્ચો આટલો બધો પડે છે, બીજા ગામમાં જો નદી આવતી જ નહીં હોય? આવું કરતા હોય એટલે કાર્યકર્તા હોય બધા આવું. એટલે તમામ ગામમાં જે અમૈયા છે, ડેરના ગામ, અમૈયાના 12 ગામ છે અને કાકોસીના 12 ગામ છે. સર્વ સમાજને એક જ કહું છું કે આપણા માટે નેતા પૂરો કરો. આવા નેતા આપણને જરૂર નહીં. તો બધાને જય માતાજી.